નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ જે છે આજના સમયમાં એટલે કે આજના દિવસમાં તદ્દન નવો પાઠ જેનું નામ છે પરમાણુ અને અણુ. તો હવે આ જે પાઠનું નામ છે કે પરમાણુ અને અણુ એનો અર્થ શું થાય, આપણે આ યુનિટમાં ભણવાનું શું છે ભાઈ, કઈ કઈ વસ્તુ વિશે માહિતગાર આપણે થવાનું છે તેના વિશેનો હું આજના દિવસમાં તમને દરેક વિદ્યાર્થીઓને કહીશ કે ભાઈ આ યુનિટ જે છે એમાં આવે છે શું. તદુપરાંત આ યુનિટ આપણા માટે ઉપયોગી કેમ છે બધું, તો કે આ યુનિટ ઉપર આધારિત 10મું ધોરણમાં એક ચેપ્ટર આવે છે. 10મા ધોરણને અનુલક્ષીને 10મા ધોરણ જે છે એને ધ્યાનમાં રાખીને આપણા યુનિટ જે છે એ કમ્પ્લીટ કરવાનું છે, ભણવાનું છે, સમજવાનું છે. તો વ્યવસ્થિત રીતના આપણે શું કામ કે આ યુનિટ એવો છે છોકરાઓ કે તમને બેઝિક સમજાય ને આજનો વિડીયો તમે ના જોયો હોય તો આવતીકાલના વિડીયોમાં તમે ગમે એટલી ટ્રાય કરો નહીં જ સમજાય. એનું રીઝન શું છે તો કે ભાઈ અમુક બેઝિક વસ્તુ આપણે ગણિત જે છે ગણિતમાં તમને લોકોને સાદુરૂપ શીખવું છે તો તેના માટે તમને સરવાળા બાદબાકી આવડતા હોવા જરૂરી છે. તો એ જ રીતના આપણે આ પરમાણુ અને અણુ શું છે ભાઈ, એની અમુક રચના છે, અમુક બધા વૈજ્ઞાનિકો તેના વિશે શું કહી ગયા છે, આ બધી વસ્તુ નેક્સ્ટ જે છે સમજવી હોય તો તેના માટે આજના હું સમજાવું છું જે બેઝિક, તેનાથી માહિતગાર હોવા જોઈએ તમે, તે તમને આવડતું હોવું જોઈએ. તો જોઈએ કે પરમાણુ અને અણુ તેનો અર્થ શું. કે માની લો કે આપણે એક યુનિટ ભણ્યા છોકરાઓ, તમને ખબર જ છે એના વિશે. આ યુનિટનું નામ હતું સજીવનો પાયાનો એકમ કોષ. દરેક સજીવ છે, હું છું, તમે છો, 12 પ્રાણીઓ છે વિવિધ પ્રકારના, ગાય, ભેંસ, બધા એ સજીવો કેના બનેલા છે તો તમે બોલશો કે એ બનેલા છે કોષના. જો આવડતું હોય તો ઇંગ્લિશમાં આપણે એને સેલ કહીએ છીએ, કોષના બનેલા છે દરેક સજીવ. તો તે જ રીતના જે તત્વ જે છે, કોઈ પણ તત્વ જે છે ને છોકરાઓ, તમને એ વસ્તુ ખબર નહીં હોય કે તત્વ એટલે શું. મેં તો સમજાવી પણ અમુકને ખબર ના હોય ભાઈ તત્વ શું છે. આપણે એને ઇંગ્લિશમાં એલિમેન્ટ્સ કહીએ છીએ પણ તત્વ છે શું. તમે લોખંડ છે તમે જોયેલું જ હોય, ડેઈલી તમે અમુક લોકો જે છે એ તાળા મારતા હશે તો એમાં એ લોખંડનું બનેલું છે તાળું જે છે. તો જે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, જો દેખાય નહીં તો વાતાવરણમાં જે હવામાં દેખાય નહીં કે જો ઓક્સિજન જાય, જો એની પાછળ જે હાઇડ્રોજન આયનો જાય છે, કાર્બન જાય છે, એમ દેખાય નહીં. તમારે દરેકને ખબર છે કે વાતાવરણમાં આ બધા વાયુઓ રહેલા છે. તો એ બધા તત્વ કેવા છે તો કે હા, દરેકને શું કહેવાય છે તત્વ. લોખંડ થી માંડીને વિવિધ પ્રકારના વાતાવરણમાં અમુક વાયુઓ આવેલા છે કે ભાઈ કાર્બન છે, કાર્બન ડાયોક્સાઇડ નથી કહેતો, કાર્બન કહું છું, ઓક્સિજન છે, તો બધા જ હાઇડ્રોજન છે, તો બધા જ ને તત્વ કહેવાય છે. અને એ તત્વ છે એ બનેલું છે કેનું તો કે પરમાણુ. જે રીતના સજીવ છે એ કોષનો બનેલો છે એ જ રીતના તત્વ છે કેનો બનેલો છે તો કે પરમાણુ. તમારે એની ડેફિનેશન આપવી હોય એટલે કે તમારે લોકો એની વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા અપાય કઈ રીતના, તો જોઈએ આપણે તેની વ્યાખ્યા. કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે જેને અથવા તો તેને પરમાણુ કહે છે. પરમાણુની ડેફિનેશન આપવી છે, વ્યાખ્યા આપવી છે. તો એ વ્યાખ્યા આપવી કેમ, લખવી કેમ ભાઈ, તો કે પરમાણુ છે એ પરમાણુની વ્યાખ્યા આપણે એ રીતના કહી શકીએ કે ભાઈ તત્વ, કોઈ તત્વ છે, માની લો મારા હાથમાં એક લોખંડ છે એટલે કે એને આપણે આયન કહેવાય છે. લોખંડને લોખંડ ના કહેવાય, આના શું કહેવાય આયન.
આ ખરેખર મારા હાથમાં માર્કર છે, પણ હું એક આપણે એક્ઝામ્પલ સ્વરૂપે સમજીએ તો આ માની લો કે આયન છે એટલે કે લોખંડ છે. તો આ લોખંડ પણ એક તત્વમાં આવશે તો કે હા આવે છે ને. તત્વની સંખ્યા 117 અમુકમાં આપેલી બુકમાં છે, અમુકમાં 119 છે. તો આ તત્વ કે જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે એનું નામ શું છે તો કે એનું નામ છે પરમાણુ. બરાબર છે. તો મેં આ વ્યાખ્યા લખી છે. એ વ્યાખ્યા ખાસ યાદ રાખવું કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે કોઈ પણ તત્વ એને શું કહેવાય તો કે એને પરમાણુ કહેવાય. આ બેઝિક છે છોકરાઓ, ખાસ સમજજો. બેઝિક ના સમજાય તો પછી નહીં સમજાય આગળ. હવે આપણે વાત, જો તમને પહેલા તો પાઠનું નામ સમજાવું છું કે પાઠનું નામ શું છે, એમાં લખ્યું પરમાણુ અણુ. હવે તમને બધું ભણ્યા પણ પરમાણુ અણુ છે શું એ જ ના ખબર. તો સ્ટાર્ટિંગ આપણે ત્યાંથી કરીએ. પાઠનું નામ જ સમજાવું છું પહેલા કે પરમાણુ એટલે તમને ખબર પડી કે ભાઈ તત્વ છે. એ તત્વ જેનું બનેલું છે નાના નાના કણનું બનેલું છે એને પરમાણુ કહે છે. તો હવે આપણા અણુ છે, અણુ એટલે શું થાય? અણુનો અર્થ શું થાય તો જોઈએ કે છોકરાઓ આપણે 1 + 1 2 થાય. દરેકને ખબર છે, આ તો આવડે. તો પહેલા ધોરણનું છે એટલે આવડશે કે 1 + 1 એટલે 2. ભણવામાં નહીં આવે આવું. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપું. તો એ જ રીતના હું અહીં લખું ને પરમાણુ એટલે થાય અણુ. તમે જો કે 1 + 1 એટલે 2 થાય છે. એ રીતના પરમાણુ વત્તા પરમાણુ એટલે શું થાય તો અણુ થાય. પરમાણુ ભેગા મળી અને જે રચના બનાવે એને કહેવાય અણુ. તો પહેલા તો પાઠનું નામ સમજવું પડે કે પરમાણુનો અર્થ શું છે, અણુનો અર્થ શું છે. એકને એટમ કહેવાય છે, એકને મોલેક્યુલ કહેવાય છે. બરાબર છે. ઇંગ્લિશમાં પણ આપણે ભલે ને નથી ભણતા પણ એ ખાલી ખબર હોય તો શું કઈ વાંધો છે. એટલે બોલવું છે કે ભાઈ એકને એટમ કહેવાય છે, એકને મોલેક્યુલ કહેવાય છે. ખબર હોય તો સારું ને, ઇંગ્લિશ ને ગુજરાતી બે. તો પરમાણુની વ્યાખ્યા આવી થાય ને અણુની વ્યાખ્યા આપણે બોલવી હોય તેમ થાય કે પરમાણુનો સમૂહ ને પરમાણુ બધા ભેગા મળીને પરમાણુ બધા ભેગા મળીને કઈ રચના બનાવશે તો કે અણુ. તો હવે આમાંના આપણે અમુક તત્વ વિશે માહિતગાર થાય. અમુક તત્વના નામ યાદ રાખવાના છે છોકરાઓ. તો તે તત્વના નામ યાદ રાખશું. તો પહેલા તો દરેક વિદ્યાર્થીઓ આ પરમાણુની વ્યાખ્યા લખી નાખો. ત્યાર પછી હું અણુની લખી દઉં છું. બરાબર. તમારી સામે 2 મિનિટ રાખું છું. દરેક વિદ્યાર્થી આ વ્યાખ્યા લખી લે. લખેલું એવું છે કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણનું બનેલું છે તેને પરમાણુ કહે છે. જોઈએ હવે નેક્સ્ટ અણુની વ્યાખ્યા. ત્યારબાદ મેં લખેલું છે કે અણુ કે નિશ્ચિત પરમાણુના સમૂહને અણુ કહે છે. આ લખેલું છે કે ઓક્સિજન. આ ખાલી લખેલું છે O એટલે તમને ખબર છે કે ઓક્સિજન, આ એટલે ઓક્સિજન ના O2. O તમને ખબર હોવી જોઈએ કે O + O એટલે O2 થાય. તો કા આ એકવાર આ બે વાર એટલે અહીં લખેલું છે આ બે વાર O2. તો આ જે છે O ખાલી O લખેલો છે એને કહેવાય ઓક્સિજનનો પરમાણુ. આને પણ શું કહેવાય ઓક્સિજનનો પરમાણુ. આ ઓક્સિજનનો પરમાણુ ને આ ઓક્સિજનનો પરમાણુ, આ બે ઓક્સિજનના પરમાણુ ભેગા મળી અને બનાવે છે શું તો કે ઓક્સિજનનો અણુ. આ જે O2 આવ્યો, આ O2 ને શું કહેવાય ઓક્સિજનનો અણુ. આ માત્ર O અને O છે એને કહેવાય ઓક્સિજનનો પરમાણુ. બરાબર છે. તો તમારી સામે રાખેલું છે, દરેક વિદ્યાર્થી લખી લ્યો. ત્યાર પછી હું તમને એક સેન્ટેન્સ આપું છું. એ સેન્ટેન્સ જે છે એટલે કે એક વાક્ય છે, તમારે દરેક વિદ્યાર્થીએ માત્ર આજના યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેના વિશેનો અભ્યાસ કરશું, પરંતુ આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખવાનું છે. ને એક વાક્ય છે હું તમને લોકોને લખી દઉં છું, એ દરેક વિદ્યાર્થીઓએ પાકું કરવાનું છે.
જો છોકરાઓ મેં તમારી સામે એક વાક્ય જેવું રાખેલું છે, દરેક છોકરાને આપણે વાક્ય જે છે જોઈ શકતા હશો કે લખેલું છે કે બોલું છું કે હા હીલી બેબો કાના, બરાબર છે, 1 2 3 4 5 6 આ ટોટલ ગણશો ને એટલે 20 થશે, બરાબર છે આ વાક્ય. તો એ પેલું છે કે હા હીલી બેબો કાના, આ યાદ રાખવાનું. પછી તો કે ઓ ફ ની સો મે એ સી, બરાબર છે. પછી આવશે કે ફો સ ક આપો કે, આ નામ યાદ રાખવાના છે. આ નામ ખાસ જે છે પછી હું તમને આનું ફૂલ ફોર્મ કહીશ નેક્સ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે શું તો કે આટલી જ માહિતી મેળવવાની છે. આ વાક્ય છે છોકરાઓ ગમે એમ કરીને પાકું કરવાનું, બરાબર છે. શું ફરી પાછું બોલું કે હા, પછી છે હી લી બેબો કાના, પછી છે કે ઓ ફ ની સો મે એ સી ફોસક આપો કે. આ 1 થી 20 તત્વના નામ છે. ખરેખર શું છે આ નામ? તત્વના, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ. પણ નેક્સ્ટ લેક્ચરમાં, આજના લેક્ચરમાં માત્ર તમારે લોકોએ આ છે વાક્ય જે છે લખી લેવાનું છે અને એ મોઢે છે યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીઓ, બરાબર છે. તો આ જે છે તમે લોકો લગભગ બે વાર લખશો ને છોકરાઓ, 2 વાર લખશો ને એટલે આવડી જશે, બરાબર છે. ને ડેઈલી બોલવાનું એકવાર. આપણે કેમ સોંગ જે છે એ તમને દરેક વિદ્યાર્થીને યાદ રહી જાય છે, બરાબર છે. શું કામ? તો કે આપણે ઘણી વાર ડેઈલી સાંભળતા તે રીતના આ એક સોંગ જેવું જ છે, બરાબર. હા હીલી બેબો કાના ઓફરની સો મેસી ફોસક આપો કે, બરાબર છે. તમારી સામે 2 મિનિટ રાખું છું, દરેક વિદ્યાર્થી લખી લ્યો. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખવાનું છે.